નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત વિરુદ્ધ તિબેટની પ્રજાને હાથો બનાવવા ચીને એક કાવતરું રચ્યું છે. ડ્રેગન તિબેટના લોકોમાં ભારત વિરુદ્ધ ધીમું ઝેર રેડવામાં આવી રહ્યું છે. અંગત મિલકત પર સરકારી કબજા મુદ્દે ગાંધી વિચાર વધુ યોગ્ય છે. સુપ્રીમ તરફથી આ એક માહિતી સામે આવી રહી છે. જેઈ મેન ગઈકાલે જેઈ મેનનું રિઝલ્ટ આવ્યું, જેમાં વડોદરા શહેરનો એક યુવાન, એક દીકરો કાર્તિક બસંત, તેણે બાજી મારી છે. જેઈ મેન પરીક્ષામાં વડોદરાના 3 વિદ્યાર્થીઓ દેશના ટોપ 200માં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટના ઘટી હતી. હરણી દુર્ઘટનામાં બોટિંગ કરાર મામલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે તપાસ યોજો, આવી એક માહિતી સામે આવી છે. તમામ પ્રાથમિક સ્કૂલો સવારે 7 થી 11 સુધી ચલાવવા આદેશ. ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં જ્યારે ઉનાળાનું વાતાવરણ સર્જાયું હોય, ગરમી હોય, તેવામાં જ વિદ્યાર્થીઓ જે છે તેઓનો સ્કૂલનો ટાઈમ 7 થી 11 કરવા માટે એક આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ પર દબાણ પર ભોગવ્યું છે. હવે પક્ષનું કર્જ ચૂકવવું છે. યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ યુનિવર્સિટીઓમાં જ ઇઝરાયલ વિરોધી અને પેલેસ્ટાઇન તરફી દેખાવનો એક જુવાળ ફાટ્યો છે. 131 અનામત બેઠકો કબજે કરવા સત્તાપક્ષ અને વિપક્ષનો વ્યૂહ સામે આવ્યો છે. એશિયાના સૌથી ધનિક બેન્કર ઉદય કોટકે રાતોરાત ₹10,000 કરોડ ગુમાવ્યા છે. કુંભાણી પરિવાર પરત. પત્નીએ કહ્યું કે રદ થયેલા ફોર્મ અંગે તપાસ માટે અમદાવાદ છે. પોસ્ટિંગની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓની નિમણૂકના ઓર્ડર થયા છે. સભા રેલી માટે ચૂંટણી પંચે 224 અરજી મંજૂર કરી છે. સુરતના પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે. અલકાપુરી હવેલીના મુખિયાજીઓનો ગુમ થયેલો પુત્ર વૃંદાવનથી મળી આવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના મહેમાન બનવાના છે. આવતીકાલે તેઓનો એક રોડ શો યોજાવા જઈ રહ્યો છે. અમિત શાહનો કાલે 3 કિલોમીટરનો રોડ શો છે, જે વાહન ઉપર માત્ર ઉમેદવારી હશે અને ધારાસભ્યો સહિત તમામ ચાલશે. આ એક નવતર પ્રયોગ, અને નવતર પ્રયોગમાં ખાલી ઉમેદવાર અમિત શાહ સાથે હશે તેવું મેન્શન કરવામાં આવ્યું છે. એટલે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીમાં માન મુટપ માટે સૂચનો થઈ રહ્યા છે. તરસાલીથી રોકડા ₹13.50 લાખ સાથે યુવક પકડાયો છે. જમીન વેચાણ હોવાનું એક ઘટસ્ફોટ ખુલ્યો છે. અરુણાચલમાં 60 વર્ષના વસવાટ છતાં પણ ચકમા લોકો પાસે નાગરિકતા કે નોકરી નહીં. લોકસભા બેઠક પર 44 ડિગ્રી ગરમીમાં મતદાન ઓછું થવાની ચિંતામાં ચૂંટણી તંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર દોડતું થયું છે. વ્યાજખોરને ₹32 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ રાખતા જ હોટલ સંચાલકે ઝેરી દવા પી ગયા છે. આજે હીટવેવને હંફાવતા બહાર આવશે મતદાતા. આજની 88 સીટ પર 18 ભાજપ અને 8 કોંગ્રેસ સતત 3 વારથી જીતે છે. મોદી રાહુલ વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ચૂંટણી પંચની બંને પક્ષોને નોટિસ ફટકારવામાં આવી છે. 13 રાજ્યો, 6માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આજે બીજા તબક્કાની લોકસભાની ચૂંટણી. અનેક રાજ્યોના તબક્કા વાઇઝ જ્યારે મતદાન થઈ રહ્યું હોય ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આજે બીજા તબક્કાનું મતદાન જે છે તે યોજાવા જશે. ખરાખરીનો જંગ જામશે. જોવાનું એ રહ્યું કે કયા કયા રાજ્યો પર ભારતીય જનતા પાર્ટી મોર મારે છે અને કયા રાજ્યો પર કોંગ્રેસનું શાસન બનશે. મોદીની ટિપ્પણીઓ અંગે ભાજપ પ્રમુખ નડ્ડાને ચૂંટણી પંચની નોટિસ. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે ખાતાકીય તપાસનો આદેશ. અનેક દૂધ એ કેવળ વ્હાઇટ નથી હોતું, એની અંદર પણ ક્યાંક કાળા ડાઘા હોય છે અને ડાઘા હટાવવા માટે અનેક રીતે તપાસ ચાલુ થશે. આઈઆઈટી જેઈ મેન સેશન્સ 2નું પરિણામ જાહેર. શહેરમાં કાર્તિક બસંતે દેશના 71મો ક્રમાંક મેળવ્યો છે. એસએસટીએ તરસાલી ચેકપોસ્ટ પાસેથી ₹13.50 લાખ રોકડ સાથે સંગમનને ઝડપી પાડ્યો છે.
તમામ ચૂંટણી સર્વેમાં મોદીની લહેર દેખાઈ રહી છે. ડાકોરમાં સર્વિસ રોડની ગ્રાન્ટ ચૂકવી દીધી છતાં પણ કામ અધૂરું છે. ગ્રાન્ટો તો કંઈ કેટલી ચૂકવવામાં આવે છે, પરંતુ કામ થાય છે કે નહીં તેના પર કોની નજર હોય? પ્રજા તો બિચારી કહેવાય, કારણ કે તે લોકો કંઈક બોલવા જાય ત્યાર પહેલાં તેઓને તો ઉખાડી નાખવામાં આવે છે ને, એ પણ જડબૂરથી. નડિયાદ શહેરમાં વિદેશ વાંચુ દંપતી સાથે 12 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. વિદેશ જતા હોય અને જવા ઈચ્છતા હો તો તમારા સ્વપ્ન ચકદોડાઈ ન જાય તેવા એજન્ટો પાસે જજો, કારણ કે અત્યારે છેતરપિંડીના દિન પ્રતિદિન કિસ્સાઓ વધી રહ્યા છે અને તે અંતર્ગત છેતરપિંડી આચરવામાં આવી રહી છે, હજારોની નહીં લાખો રૂપિયાની. ટિબેટની દેશવટો ભોગવતી સરકાર ચીન સાથે બેંક ચેનલ મંત્રણા યોજી રહી છે. એસએસજીમાં રેનબસેરાની સુવિધા બંધ કરાતા દર્દીના સગાને ફૂટપાથ પર રહેવાની ફરજ પડી છે. એસએસજી મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ અનેકવાર વિવાદોમાં છે. અનેકવાર સુવિધાના નામે મીંડું, અનેકવાર દર્દીઓને પડતી હાલાકી, તમામ બાબતે ચર્ચામાં રહેતી હોય છે. હવે કે જે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. જોરશોરથી મતદાન થાય તેવી તમામે અપીલ કરી હતી. હવે જોઈએ છે કે અપીલ સફળતાપૂર્વક પાર પડે છે કે પછી લોકો મતદાનને પણ નાની મોટી પ્રક્રિયા સમજી બેઠે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી પર ચૂંટણી આચારસંહિતાના ભંગનો આરોપ. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના પ્રચાર ભાષણોના વધુ ગંભીર પરિણામો આવી રહ્યા છે. વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો આદેશ. 5 લાખની સામે 32 લાખ પડાવ્યા બાદ પણ વ્યાજખોરની વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. બિહારના પટના રેલવે સ્ટેશન પાસેથી હોટલમાં ભીષણ આગથી 6 થી વધુ ભડથું થયા છે, એટલે કે બળીને ખાખ થઈ ગયા છે. ડીઝલ ચોરી બદલ બાલાજી સિક્યોરિટીને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભૂતળી જાપામાં ભારદારી વાહનો પોલીસને દેખાતા જ નથી. હવે તાપના લીધે નથી દેખાતા કે પછી કોઈ બીજું કારણ છે, એ તો તપાસનો વિષય છે. અકોટા બ્રિજ પાછો પર્યટન સ્થળ બની ગયો. આ તો 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. અકસ્માત થાય પછી થોડા સમય પછી તંત્ર જાગે, પોલીસ જાગે અને પછી જૈસે થે વૈસે જેવી પરિસ્થિતિ. ફરી અહીંયા કોઈનો ભોગ લેવાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવા ભણકારા વાગી રહ્યા છે. મકાનમાં બનાવેલા ગોડાઉન પર દરોડા, જેમાં 7 લાખનો દારૂ ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા બોટકાંડ કોને ભૂલાય? ભૂલાય એવો દિવસ જ નહોતો, કારણ માસૂમોના જીવ ગયા. મિત્રો, હજી એ તેના જીવંત જે દ્રશ્યો છે તે આપણા સૌના માનસપટ પર વહેતા થયા છે, વહી રહ્યા છે. મિત્રો, એ બોટકાંડના મુખ્ય આરોપી કોણ? અનેકની સંડોવણી થઈ, અનેકની ધરપકડ પણ થઈ, પરંતુ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર રાવ સામે ખાતાકીય તપાસનો હાઈકોર્ટનો હુકમ છે. રેલો ભલભલાને પીલાડી દેશે. સંપત્તિ માટે રાજીવે વારસાવેરો રદ કર્યો હતો. મોદીજીએ એક નિવેદન સામે આપ્યું છે. ઈડી, સીબીઆઈ, પોલીસમાં સેવા આપી ચૂકેલા પૂર્વ અધિકારી પણ ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી લડવાનું તો ભલભલાના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા છે, પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે. કોને રાતોરાત હીરો બનાવે અને કોને રાતોરાત ઘર ભેગા કરે, કંઈ જ નક્કી નથી હોતું. ઈવીએમમાં મોદીનો ફોટો તો નથી. મત નહીં આપું, વૃદ્ધાની રડ જોઈ વડાપ્રધાન પણ ભાવુક થઈ ગયા. શનિવારે એટલે કે આવતીકાલે અમિત શાહ, જેઓ દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન છે, તેઓ એક મોટો રોડ શો યોજવા જઈ રહ્યો છે. આ રોડ શો ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી જ રોડ શો માર્કેટ 4 રસ્તા સુધી યોજાશે. અનેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે, એટલે કે આવતીકાલે અનેક જગ્યાએ ટ્રાફિક, ભારે વાહનો ન એન્ટર થાય શહેરમાં તેની ધ્યાન રાખવામાં આવશે. સાથે ટ્રાફિકનો જમાવડો ન થાય તેની પણ નજર રાખવામાં આવશે. હોટલ માલિકના મૃત્યુ પ્રકરણમાં વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. કેસથી માંડી ચુકાદાની માહિતી હવે વોટ્સએપ પર. સુપ્રીમ કોર્ટનું ક્રાંતિકારી પગલું જે છે તે હવે સામે આવ્યું છે, જેમાં સીજીઆઈની પહેલ પર સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વોટ્સએપ સર્વિસનો આરંભ કરવામાં આવ્યો છે.